નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર ગણિત ગમત વિષયમાં આપણે અલગ અલગ પાઠના જે સ્વાધ્યાયપોથીના પ્રશ્નો જવાબ જોઈએ છીએ. જેમાં આજે આપણે પાઠ 5મો છે દુનિયા જોવાનો રસ્તો, ધ વે ધ વર્લ્ડ લુક્સ. આ પાઠને લગતા જે કંઈ સ્વાધ્યાયપોથીના પ્રશ્નોના જવાબો છે એમની માહિતી મેળવશું. વિડીયો અંત સુધી જોજો જેથી કરીને દરેક માહિતી અને દાખલાઓ છે એમની રીત ધ્યાનથી આપણે દાખલાઓ છે ગણતા જશું અને યોગ્ય રીતથી કઈ રીતે ગણવા એ પણ તમને ખ્યાલ આવશે. તો વિડીયો જોવાના અલગ અલગ આવા અને ઘણા બધા આવા વિડીયો જોવાથી તમારા જ્ઞાનમાં વધારો થશે, માહિતી પણ મળશે, પરીક્ષાની તૈયારી થશે. બરોબર ને? તો ઘણા બધા મુકાઈ પણ ગયા છે, ન જોયો તો ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં જજો. ધોરણ 4 નો પ્લેલિસ્ટ છે, એમાં ઘણા બધા આવા વિડીયો છે, ન જોયો તો જોઈ લેજો. શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. નીચે વસ્તુઓની બાજુઓને જોતા સાઈડ વ્યૂ છે અને ઉપરથી જોઈએ તો ટોપ વ્યૂ છે. કેવી રીતે દેખાશે તે દર્શાવેલ છે, તેને યોગ્ય રીતે જોડવાનું છે. તો બાજુએથી જોતા તમે જોઈ શકો છો અને ઉપરથી જોતા તમે જોઈ શકો છો. તો પહેલું જુઓ તો બાજુએથી જોવો છો તો આવું જ દેખાય છે, તો ઉપરથી જોવો તો આવી રીતે દેખાશે. ગ આવશે એમાં, પેલામાં ગ. બી છે એ નળાકાર આકાર છે, તો એ બીજામાં ક આવશે, આવું દેખાશે બાજુમાંથી. બાજુએથી આવું ને ઉપરથી આવું. ત્રીજું જોવો તો જગ જેવો ભાગ છે, ઉપરથી જોશો તો આવી રીતે દેખાશે, એટલે ત્રીજામાં ખ આવશે. ચોથું બેટ છે, બેટને ઉપરથી જોશો તો આવી રીતે છ જેવો ભાગ છે, અહીંયા એ દેખાશે. પાંચમાની અંદર આવો ડબ્બો જેવો છે એ ઉપરથી આવી રીતે દેખાશે, ઘ આવશે એમાં. છઠ્ઠું કપરકાબી છે એ ચ આવશે. બરાબર? એ રીતના જોડકા જોડવાના છે એમની અંદર. બીજો પ્રશ્ન છે, નીચેની વસ્તુઓ બાજુએથી જોતા અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દોરવાનું છે. તો બાજુએથી જોઈએ તો ચમચી આવી રીતે હશે, ઉપરથી જોઈએ તો આવી રીતે દેખાશે. બીજું છે પેન્સિલ, પેન્સિલ બાજુથી જોઈએ તો આવું દેખાશે, ઉપરથી જોશો તો આવી રીતે દેખાશે. ત્રીજું છે નાસ્તાનો ડબ્બો, તો ગોળ આકારનો નાસ્તાનો ડબ્બો છે, તો ઉપરથી જોશો તો આવી રીતે દેખાશે. ચોથું છે ટેબલ, ટેબલ બાજુથી જોવો તો આવી રીતે દેખાય છે, ઉપરથી જોવો તો આવી રીતે દેખાશે. પાંચમું છે પલંગ, પલંગ છે બાજુથી જોઈએ તો આવી રીતે દેખાય છે, ઉપરથી જોવો તો આવી રીતે દેખાય છે. ત્રીજો પ્રશ્ન છે, એક વર્ગખંડને ઉપરથી જોતા નીચે દર્શાવ્યા મુજબ દેખાય છે, તેમાં તીર કરેલા ભાગના ખાલી ખાનામાં વર્ગખંડની બાજુ વસ્તુઓ છે લખવાની છે. તો વર્ગખંડને ઉપરથી જોતા જે ભાગ દેખાય છે એમાંથી જોઈએ તો આ બારીનો ભાગ છે. બરાબર? તો ત્યાં બારી આવશે, અહીંયા પણ બારી આવશે, અહીંયા બારી છે અને અહીંયા મુખ્ય દરવાજો છે. બરાબર? આ ટેબલ છે, અહીંયા બ્લેકબોર્ડ છે. બરાબર? ચલો ત્યાર પછી ચોથો પ્રશ્ન, નીચેના ચિત્રોમાં વસ્તુ એક છેડેથી જોતા પહોળી એટલે વાઇડ અને મોટી એટલે કે બિગ દેખાય છે, જ્યારે બીજા છેડેથી જોતા સાંકડી એટલે કે નેરો અને નાની એટલે કે સ્મોલ દેખાય છે. એવું કેમ? તો જવાબ લખી શકે કે આપેલ બંને ચિત્રમાં જે વસ્તુ નજીક હોય તે પહોળી અને મોટી દેખાય છે, જ્યારે દૂરની વસ્તુ નાની અને સાંકડી દેખાય છે. પાંચમો પ્રશ્ન છે, યોગાસન કરતી છોકરીના ઉપરથી લીધેલા આ ચિત્રને યોગ્ય રીતે જોડવાનું છે. એમાં ઉપરથી આવી રીતે દેખાય છે, તો એ બાજુમાંથી કયું ચિત્ર હોઈ શકે? બરોબર છે? તો એમાં જવાબમાં આવશે અ ઓપ્શન, સાચો જવાબ થશે. છઠ્ઠો પ્રશ્ન છે, નીચે કયા ચિત્રમાં બધા વાટકાઓ ઊંધા અપસાઇડ ડાઉન મૂક્યા છે? તો અહીંયા પણ ચત્તા છે, અહીંયા ચત્તા છે અને ત્રીજામાં ઊંધા છે, બીજામાં ઊંધા છે. તો જવાબમાં બીજું ઓપ્શન છે સાચો છે, એટલે બીજા ચિત્રમાં વાટકા ઊંધા મૂક્યા છે. સાતમો પ્રશ્ન છે, નીચેની વસ્તુઓ ઉપરથી અને બાજુએથી જોતા કેવી દેખાશે અને તેના આધારે જોડી બનાવવાની છે. તો પહેલું ને ત્રીજો જે ભાગ છે એ ઉપરથી આવો દેખાય છે, સાઈડમાંથી આવો દેખાશે બાજુમાંથી, અને બીજો ને ચોથો છે એમાં ઉપરથી આવો દેખાશે, બાજુએથી આવો દેખાશે. 1 ને 3 ની જોડી થશે અને 2 અને 4 ની જોડી થશે. પછી આવે છે પ્રશ્ન નંબર 8, એક જૂતા એટલે કે બૂટને ઉપરથી બાજુએથી અને સામેથી જોતા કેવું દેખાય દોરવાનું. આ ઉપરથી જોતા છે, આ બાજુએથી જોતા આવું દેખાશે, સામેથી જોતા આવું દેખાશે. 9મો પ્રશ્ન છે, નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો તમને એક
ચિત્ર આપેલું છે, બરાબર છે. અને ગપ્પુનું ઘર છે, મીઠાઈની દુકાન છે, અને બાકીનો જે ભાગ છે તમને આ રીતે દેખાડ્યું છે. આ A ને C સામસામે દરવાજા છે અને B ને D દરવાજા સામસામે. પહેલો પ્રશ્ન છે કે કયો દરવાજો મીઠાઈની દુકાનની સૌથી નજીક છે? તો અહીંયાથી એ દરવાજો નજીક થશે તો જવાબ લખી શકે દરવાજો એ મીઠાઈની દુકાનની સૌથી નજીક છે. પછી છે બીજો પ્રશ્ન, કયો દરવાજો ગપ્પુના ઘરની સૌથી નજીક છે? તો ગપ્પુના ઘરની નજીકમાં C દરવાજો આવશે તો જવાબમાં આવશે દરવાજો C. ત્રીજું છે, જો તમે દરવાજા B થી પ્રવેશ કરો તો પાટલી તમારી કઈ બાજુએ હશે? તો B થી તમે પ્રવેશ કરો છો તો પાટલી કઈ બાજુ આવશે? અહીંયા ડાબી બાજુ આવશે ને, જવાબમાં આ આવશે ડાબી બાજુ એટલે કે લેફ્ટ સાઈડ. ચોથું છે, જ્યારે સુવાસીની બાગમાં આવી ત્યારે ફૂલોની ક્યારી તેની જમણી બાજુ હતી, તેણીએ કયા દરવાજાએથી આવી હશે? તો એ દરવાજા D થી આવી હશે તો જમણી બાજુ આવે. પાંચમું છે, જો તમે દરવાજા C થી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે? તો C થી પ્રવેશ કરો એટલે નજીકમાં શું આવે? ચીચુઓ આવે, શીશો, બરોબર. જવાબમાં ડ આવશે, ચીચુઓ, શીશો. છઠ્ઠું છે, જો તમે દરવાજા A થી પ્રવેશ કરો તો મીઠાઈની દુકાન તમારી કઈ બાજુએ હશે? મીઠાઈની દુકાન જમણી બાજુ આવે છે તો જવાબમાં આવશે બ ઓપ્શન, જમણી. સાતમું છે, જો તમે દરવાજા D થી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે? જવાબમાં બ આવશે, ફૂલોની ક્યારી હશે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 10. નકશાના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો, બરાબર. તો નકશામાં જોઈ શકો પુલ છે, નરેનનું ઘર છે, પાર્ક છે, દૂધની દુકાન છે અહીંયા અને નેહાનું ઘર છે. તો પહેલો પ્રશ્ન એ છે કે નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો સમજાવો. નેહાનું ઘર છે અને નરેનનું ઘર છે તો શું કરશો? તો નેહાના ઘરેથી દૂધની દુકાને થઈને પુલ પરથી પસાર થઈ નરેનના ઘરે જઈ શકાય છે. બીજો પ્રશ્ન છે, નરેનના ઘરેથી નેહાના ઘરે જવાનો રસ્તો. નરેનના ઘરેથી પાર્ક પાસેથી પસાર થઈ પુલ પાસે થઈ દૂધની દુકાનની પાસેથી પસાર થઈ પહોંચી શકાય છે. 11મો પ્રશ્ન છે, નીચે આપેલા ચિત્રોના આધારે પ્રશ્નોના જવાબ લખો. સામસામેની બે બાજુઓના માપનો સરવાળો 7 થાય. તો પેલું છે કે આ બોક્સ જેવી વસ્તુ શું છે? તો સમઘન પાસો છે આ બોક્સ છે. બીજું, બોક્સમાં 5ની સામે બાજુનો અંક કયો અંક હશે? તો 2 નો સરવાળો 7 થાય, 5 ને 2 7 થાય ને તો અહીંયા સામે 2 હશે. ત્રીજું છે, બોક્સમાં સૌથી નીચે કયો અંક હશે? તો અહીંયા ઉપર 1 છે તો નીચે કયો હોય? 6 હોય ને, 6 ને 1 7 થાય એટલે. પછી જો ગીબલી કીડી ફરીથી એકવાર 5 થી ડાબી બાજુ વળે તો તેને કયો અંક દેખાય? તો 5 અહીંયા છે, બરાબર. 5 થી ડાબી બાજુ અહીંયા વળશે તો એને કયો અંક દેખાશે? તો એને 1 દેખાશે અહીંયા, બરાબર. પાંચમું છે, જો આ પાસા રૂપી બોક્સને ખોલવામાં આવે તો તે કેવું દેખાશે? બરાબર. તો અહીં તમે જોઈ શકો 1 બાજુમાં 5 ને 4 તો અહીંયા 1, અહીંયા બાજુમાં 5 છે ને આ બાજુ 4 છે તો આ બાજુ 1 ની સામે 6 આવે, બરાબર. અને આની બાજુ આની સામે 3 આવશે અને 5 ની સામે 2 આવશે એટલે અ ઓપ્શન સાચો થશે જવાબમાં. ત્યાર પછી પ્રવૃત્તિઓ છે. પ્રવૃત્તિઓમાં જોઈએ તો પહેલી પ્રવૃત્તિ છે, શિક્ષક વિદ્યાર્થીને કેટલાક વસ્તુઓ વર્ગખંડમાં લાવી તેને ઉપરથી બાજુએથી અને સામેથી જોતા કેવી દેખાય છે તે દોરવા જણાવે છે. બીજી પ્રવૃત્તિ એવી છે કે શિક્ષક વિદ્યાર્થીઓને વિવિધ ઉદાહરણ આપી વધારે ઊંચેથી જોતા વસ્તુઓ કેમ નાની દેખાય છે તેના વિશે ચર્ચા કરશે. જેમ કે વિમાનમાંથી ઉપરથી નીચે જોતા વસ્તુઓ લોકો કેવા દેખાય? તો કે સાવ નાના દેખાય છે. પછી જેમ વિમાન નીચે જમીનમાં આવતું જાય તો શું થાય? તો કે વસ્તુઓ મોટી દેખાતી જાય, બરાબર. ઇમારત હોય કે કોઈ બિલ્ડિંગ હોય, બિલ્ડિંગ ઉપરથી નાનું દેખાતું હોય, નજીક છે તો ઊંચી ઇમારત છે, બરાબર. એના ઉપર લોકો હોય એ નાના દેખાતા હોય, નજીક જાય તો મોટા દેખાતા હોય, બરાબર. ત્રીજો પ્રશ્ન છે કે શિક્ષક વિદ્યાર્થીઓને નકશાના આધારે દિશા અને બાજુઓની માહિતી આપશે અને જે તે સ્થળે પહોંચવાનો ટૂંકો લાંબો રસ્તો વગેરેની ચર્ચા કરશે. તો નકશાના આધારે આપણે જે હમણાં જોયા પ્રશ્નો, ડાબી બાજુથી આવે છે, જમણી બાજુ એની સામે કયો દરવાજો હતો, એ બધી એવા બીજા નકશાઓ પણ તમે વર્ગખંડની અંદર લઈ જઈને પ્રશ્નોત્તરી કરી શકો છો. ચાલો ગૃહ કાર્ય કરીએ. એમાં જોઈએ તો પેલું છે કે નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નના સાચા જવાબ લખવાના છે, બરાબર. અહીં જોઈ શકો છો
અહીંયા બસ સ્ટેન્ડ છે એટલે કે બસ સ્ટોપ છે, આ બાગ છે, બગીચો છે, માર્કેટ છે, આ મંદિર છે, અહીંયા શાળા છે, અહીંયા રમતનું મેદાન છે, અહીંયા ભોલુનું ઘર છે. તો પહેલું છે કે બાગની સૌથી નજીક શું છે? તો બાગની સૌથી નજીક અહીં તમે જોઈ શકો છો શાળા, મંદિર કે બસ સ્ટોપ. તો શાળા અને મંદિર છે દૂર છે, પણ અહીં બસ સ્ટોપ નજીક છે. તો જવાબમાં અ આવશે બસ સ્ટોપ. બીજું ભોલુના ઘરની સૌથી નજીક શું છે? તો ભોલુના ઘરની સૌથી નજીક શું છે? તો કે અહીંયા બાગ છે. જવાબમાં બ આવશે બાગ. પછી ત્રીજું છે મંદિરથી સૌથી દૂર શું છે? તો મંદિરથી સૌથી દૂર ભોલુનું ઘર છે. તો જવાબમાં ક આવશે. ચોથું છે રમતના મેદાનથી સૌથી દૂર શું છે? તો રમતના મેદાનથી સૌથી દૂર બસ સ્ટોપ છે એટલે ક આવશે. પાછું માર્કેટ કોની વચ્ચે છે? તો શાળા અને મંદિરની વચ્ચે માર્કેટ છે. જવાબમાં અ ઓપ્શન આવશે. બીજો પ્રશ્ન છે નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નના સાચા જવાબ લખવાના છે. એમાં જોઈ શકે છે કે પેલું છે કે કોલેજ સોનુના ઘરની કઈ બાજુએ છે? તો અહીંયા કોલેજ છે બરોબર, અહીંયા સોનુનું ઘર છે તો સામેની બાજુ થઈ. જવાબમાં અ ઓપ્શન આવશે સામેની બાજુ. બીજું શાળાની સૌથી નજીક શું છે? તો શાળાની સૌથી નજીક શું છે? તો કોલેજ છે. જવાબમાં ક આવશે કોલેજ. ત્રીજો પ્રશ્ન ચર્ચથી સૌથી દૂર શું છે? તો ચર્ચથી સૌથી દૂર શું છે? ચર્ચથી સૌથી દૂર શાળા છે. જવાબમાં ક આવશે શાળા. ચોથું છે મંદિરની સામેની બાજુ શું નથી? તો મંદિરની સામેની બાજુ અહીંયા બાગ નથી, બાગ બાજુમાં છે બરોબર, સામે નથી. તો બ આવશે બાગ. પાંચમું છે ચર્ચ કોની વચ્ચે છે? ચર્ચ છે કોલેજ અને દવાખાના વચ્ચે છે એટલે ક આવશે. છઠ્ઠું છે સોનુના ઘરથી બહાર નીકળી જમણી બાજુ આગળ વધી જમણી બાજુ વળતા શું આવશે? તો એના બાજુમાં મંદિર આવે છે. તો કે જવાબમાં ક ઓપ્શન આવશે મંદિર. સાતમું છે સોનુના ઘરથી બહાર નીકળી ડાબી બાજુ થોડા આગળ વધી તરત જ ડાબી બાજુ વળતા શું આવશે? તો એમાં અ ઓપ્શન આવશે બાગ. બરાબર, બાગ આવે છે. ત્રીજો પ્રશ્ન છે ઉપરથી જોઈને દેડકાને સૌથી ટૂંકો એટલે શોર્ટેસ્ટ રસ્તો શોધી આપો અને ખોરાક સુધી પહોંચાડો. તો અહીંથી દેડકો જાય છે બરાબર, આગળ વધે છે, પછી અહીંથી પાછો વળાંક લે છે, અહીંથી પાછો વળાંક લે છે અને અહીંયા એ પોતાના ખોરાક સુધી પહોંચે છે બરાબર. આ રીતના એનો સાવ શોર્ટેસ્ટ રસ્તો થશે પહોંચવા માટેનો. પછી ચોથો પ્રશ્ન છે હરેશ, પરેશ અને નરેશ બિંદુ એ થી ચાલવાનું શરૂ કરે છે. ત્રણેય અલગ અલગ રસ્તો પસંદ કરે છે. બિંદુ બી સુધી પહોંચવામાં કોનું અંતર સૌથી વધારે થયું અને કોનું અંતર સૌથી ઓછું થયું? તો અહીંથી તમે જોઈ શકો છો હરેશ છે ચાલવાનું અંતર અહીંયા છે બી સુધી છે, નરેશ છે અહીંથી છે બરાબર અને પરેશ છે અહીંથી છે. તો હરેશનું અંતર છે સૌથી વધારે છે ચાલવા માટેનું અને નરેશનું અંતર સૌથી ઓછું છે. તો નરેશનું અંતર સૌથી ઓછું છે એમ લખી શકીએ. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયોઝ છે ચેનલ પર મુકાતા રહેતા હોય છે. આવનારી પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે. તો ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.